આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ PACSનો નવસંચાર કરીને સહકારી માળખાને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. હૈદરાબાદમાં લાગેલી આગમાં 8 લોકોના મોત અને 1 ઇજાગ્રસ્ત. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધવિરામ માટે ફરીથી વાટાઘાટો શરૂ. જમ્મુ કાશ્મીરમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓની સુરક્ષા માટે ભૂતપૂર્વ સૈનિકોની નિમણૂકને મંજૂરી. અને IPLમાં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ તથા રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ PACSનો નવસંચાર કરીને દેશમાં સહકારી માળખાને મજબૂત કરવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી પરિષદને સંબોધતા શ્રી શાહે બંધ થયેલી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓના આર્થિક પુનરુત્થાનને ધ્યાનમાં રાખીને નવી નીતિની યોજનાઓની જાહેરાત કરી હતી. તેમણે 2029 સુધીમાં સમગ્ર દેશમાં દરેક પંચાયતમાં કૃષિ ધિરાણ મંડળી સ્થાપિત કરવાના સરકારના મહત્વાકાંક્ષી લક્ષ્યની રૂપરેખા પણ રજૂ કરી હતી. પેક્સને જ્યાં સુધી મજબૂત ના કરીએ, પ્રાથમિક મંડળીને મજબૂત ના કરીએ ત્યાં સુધી સહકારી માળખું મજબૂત. અને એટલા માટે આપણે નક્કી કર્યું છે કે દેશમાં 2029 સુધીમાં દરેક પંચાયતમાં પેક્સ રજીસ્ટર થવી પડે અને 2 લાખ નવી સેવા સહકારી મંડળીઓ અને ડેરીઓને રજીસ્ટર કરવાનું આપણે અભિયાન. સહકારી મંડળીઓમાં સહકારના સિદ્ધાંત ઉપર સરકારના ધ્યાન ઉપર પ્રકાશ પાડતા શ્રી શાહે જણાવ્યું કે આ પહેલથી સહકારી થાપણોમાં 11,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. શ્રી શાહે તમામ પ્રકારની સહકારી સંસ્થાઓને મજબૂત કરવા બહાર મૂકતા આ મુજબ જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓને જો આગળ વધારવી હોય તો ચાહે પેક્સ હોય, ચાહે સરાફી મંડળી હોય, ચાહે દૂધ મંડળી હોય, ચાહે મત્સ્ય સંપદાની મંડળી હોય કે હાઉસિંગ મંડળી હોય, દરેક પ્રકારની મંડળીની અંદર જાગૃતતા, સહકારનું પ્રશિક્ષણ અને પારદર્શિતા આ ત્રણેય લાવવાનો પ્રયાસ આપણે કરવો પડે. આ કાર્યક્રમમાં રાજ્યની 800 સહકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા 4,000થી વધુ સહકારી અગ્રણીઓએ ભાગ લીધો હતો. ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવેલા ગૃહમંત્રી આજે બપોર પછી અમદાવાદ અને મહેસાણામાં અન્ય કેટલાક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. હૈદરાબાદમાં ચારમિનાર નજીક રહેણાંક વિસ્તારમાં આજે સવારે લાગેલી આગમાં લગભગ 8 લોકોના મોત થયા છે, જ્યારે ઇજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 9 અન્ય લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અગ્નિશમન દળની 11 ટીમ આગ બુઝાવવાના કામે લાગી હતી અને 16 લોકોને બચાવ્યા હતા. જોકે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી અને તેની તપાસ ચાલી રહી હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગની આ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે મૃતકોના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય, જ્યારે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમણે ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. કેન્દ્રીય કોલસા ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ ઘટના સ્થળની મુલાકાત લઈને અસરગ્રસ્ત પરિવારોને તમામ સહાયની ખાતરી આપી હતી. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને સારી તબીબી સહાય પૂરી પાડવા માટે તમામ પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે વિશ્વએ આત્મનિર્ભર ભારતની લશ્કરી તાકાત અને ઓપરેશન સિંદૂર દ્વારા મેક ઇન ઇન્ડિયા પહેલની સફળતા જોઈ છે. આજે નાગપુર જિલ્લાના ખાપરખેડા પંચાયત વિસ્તારમાં આયોજિત તિરંગા યાત્રા બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે આ મુજબ કહ્યું હતું. વૈશ્વિક મંચ ઉપર ભારતના સંરક્ષણ દળોના વધતા મહત્વ ઉપર ભાર મૂકતા તેમણે સ્વદેશી રીતે વિકસિત શસ્ત્રોને કારણે ભારતની સંરક્ષણ ક્ષમતાઓની માંગ વધી રહી હોવાનું પણ જણાવ્યું હતું. ऑपरेशन सिंदूर में जिस प्रकार से भारत की सेना ने बहादुरी दिखाई है, पूरे देश में जनता भारत के सेना के साथ खड़ी है, देश के प्रधानमंत्री जी के संकल्प के साथ खड़ी है. और यहाँ पर भी हम लोगों ने ये तय किया कि केवल शहरों में नहीं, पंचायतों में भी तिरंगा यात्रा निकलेगी. पंचायत के लोग भी सेना को धन्यवाद देना चाहते हैं.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધવિરામ માટે ફરીથી વાટાઘાટો શરૂ થઈ છે. કતાર અને અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે દોહામાં વાટાઘાટો શરૂ થઈ હતી. હમાસે 60 દિવસના યુદ્ધવિરામ અને ઇઝરાયેલ દ્વારા પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિના બદલામાં 9 બંધકોને મુક્ત કરવા સંમતિ આપી છે. ઇઝરાયેલે હજુ સુધી આ પ્રસ્તાવ ઉપર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ કતારમાં વાટાઘાટો પહેલા ગાઝામાંથી સૈનિકો પાછા નહીં ખેંચે અને યુદ્ધનો અંત લાવવાનું વચન પણ આપશે નહીં તેમ કહ્યું છે. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રીએ જણાવ્યા પ્રમાણે હમાસને ખતમ કરવાનો ઉદ્દેશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નવી લશ્કરી કાર્યવાહી ચાલુ રહેશે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે વિસ્થાપિત નાગરિકો અંગે ચિંતા વ્યક્ત કરી છે. સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠ આગામી મંગળવારથી મલેશિયાના લેંગકાવી ખાતે યોજાનારી 17મી લેંગકાવી આંતરરાષ્ટ્રીય સમુદ્રી વેપાર અને એરોસ્પેસ પ્રદર્શનીમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. શ્રી સેઠ લીમા 2025માં સ્થાપિત ભારતીય પેવેલનનું ઉદઘાટન કરશે. મુલાકાત દરમિયાન તેઓ મલેશિયાના સંરક્ષણ મંત્રીને પણ મળશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યા અનુસાર શ્રી શેઠની મુલાકાત બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરશે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રી ધનખડને સારા સ્વાસ્થ્ય અને રાષ્ટ્રની સેવામાં ઘણા વર્ષો સુધી સેવા આપે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું છે કે શ્રી ધનખડને બંધારણનું ખૂબ સારું જ્ઞાન છે, જે વકીલ તરીકેના તેમના વર્ષોના કાર્યમાં પ્રતિબિંબિત થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી ધનખડે ઉપાધ્યક્ષ અને ઉપલા ગૃહના અધ્યક્ષ તરીકે રાજ્યસભાની કાર્યશૈલીને સુધારવા માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. શ્રી મોદીએ શ્રી ધનખડને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓની સુરક્ષા માટે ભૂતપૂર્વ સૈનિકોની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે. આ દરખાસ્ત જમ્મુ કાશ્મીર સૈનિક કલ્યાણ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ માટે 4000 ભૂતપૂર્વ સૈનિકો સ્વયંસેવકોની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી 435 પાસે લાયસન્સ પ્રાપ્ત શસ્ત્રો પણ છે. આ ભૂતપૂર્વ સૈનિકો રાજ્યના તમામ 20 જિલ્લાઓમાં પાવર સેન્ટર, પુલ, સરકારી મથકો અને અન્ય સંવેદનશીલ મથકોની સુરક્ષામાં તૈનાત કરવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનિયન રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે અલગથી વ્યક્તિગત રીતે વાત કરશે અને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાર માટે પ્રયાસ કરશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે લોહિયાળ જંગને સમાપ્ત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. તેમણે કહ્યું કે આ યુદ્ધના કારણે દર અઠવાડિયે 5000થી વધુ રશિયન અને યુક્રેનિયન સૈનિકોના મોત થઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે વેપાર સંબંધિત મુદ્દાઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ તથા રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. રાજસ્થાન રોયલ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે બપોરે 3:30 વાગે સવાઈ માનસિંહ સ્ટેડિયમ જયપુર ખાતે થશે, જ્યારે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે સાંજે 7:30 વાગે અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હી ખાતે થશે. 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓની ફૂટબોલ ચેમ્પિયનશિપ SAFFની ફાઇનલ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મેચ અરુણાચલ પ્રદેશના યુપિયામાં સાંજે 7 વાગે શરૂ થશે. ભારતે માલદીવને હરાવીને અને બાંગ્લાદેશે નેપાળને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. દરમિયાન આ ચેમ્પિયનશિપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 4 મેચોમાં ભારતે જીત મેળવી છે. અમેરિકાના કેન્ટુકી, મિઝોરી અને મધ્ય પશ્ચિમ અને દક્ષિણના અન્ય ભાગોમાં ભારે વાવાઝોડાના કારણે લગભગ 23 લોકોના મોત થયા છે. કેન્ટુકીમાં 14 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું છે કે મૃત્યુઆંક વધી શકે છે. વીજ પુરવઠો ખોરવાતા 10 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ PACSનો નવસંચાર કરીને સહકારી માળખાને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. હૈદરાબાદમાં લાગેલી આગમાં 8 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધવિરામ માટે ફરીથી વાટાઘાટો શરૂ. જમ્મુ કાશ્મીરમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓની સુરક્ષા માટે ભૂતપૂર્વ સૈનિકોની નિમણૂકને મંજૂરી. અને આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ તથા રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો.
હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.